નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. વડોદરાના રસ્તાઓ ખખડધજ થતા ગણેશ મંડળોને મૂર્તિ ખંડિત થવાનો ડર. બાળકોને સ્કૂલ મૂકવા જવામાં વાલીઓને ભારે હાલાકી. સુરતમાં ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન. મંડપ, પ્રતિમા, ઘરેણા ભક્તોની સિક્યોરિટી માટે 30 મંડળો 100 કરોડનો વીમો ઉતારશે. પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા નિયમ કાયદા લાવશે. દબાણો દૂર થશે. વહેણ આડે બાંધકામ હશે તો શું? નશો કરતા વિદ્યાર્થીઓથી રક્ષણ માટે નર્મદ યુનિવર્સિટીએ પોલીસની મદદ માંગી. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયરિંગના નામ ખુલ્યા. આખા ખેલનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે. આપ કોર્પોરેટરનું 10 લાખના લાંચ કેસમાં ઘટસ્ફોટ થયો. સુરતમાં શોભાયાત્રામાં ઊંટ ગાડી, બળદગાડું, હાથી કે ટ્રેલરનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજસ્થાનમાં વેપારી પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી. પિસ્ટલથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. શહેરના 2 બિલ્ડરના 5 થી 7 ઠેકાણે જીએસટીના દરોડા. છેલ્લા 5 વર્ષના રિટર્નની તપાસ કરાઈ. 7 વર્ષમાં 8 કોર્પોરેટર સામે લાંચનો ગુનો. 2 કોંગ્રેસી તો પકડાયા પછી ભાજપમાં જોડાઈ ગયા. મેન્ટલી ચેલેન્જડ બાળકોને શિક્ષા અને સન્માનપૂર્ણ જીવન આપવા તૈયાર કર્યો સ્પેશિયલ અભ્યાસક્રમ. દરરોજ 70 થી વધુ બાળકોને ભણાવે છે. મચ્છર કરતા તંત્રના ડંખથી ડેન્ગ્યુ વકર્યો. મનપાના ચોપડે સપ્તાહમાં ડેન્ગ્યુના 22 કેસ, સિવિલમાં 40 વણ નોંધાયેલા 100. ભાજપના પૂર્વ હોદ્દેદારો સદસ્યતા અભિયાનના એપ લોન્ચિંગમાં ગેરહાજર. નાઇજીરિયન ગવર્મેન્ટના નામે 31 કરોડનો ઓર્ડર આપી ડિપોઝિટના બહાને કારખાનેદાર સાથે 2.18 કરોડની ઠગાઈ. ભૂંડરીના મહિલાને કેન્સર હોસ્પિટલમાં દાખલ કરાયા. પતિનું હાર્ટ એટેકથી મોત. 900 થી વધુ શાળાઓમાં આજે વિદ્યાર્થી જ શિક્ષક બનશે. આજે શિક્ષક દિવસની ઉજવણી ઠેર ઠેર થશે. ઊંઝા તાલુકાના પડી ગામે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉકાળાનો લાભ લીધો. યુવતી પાસે બીભત્સ માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવતીના ભાઈઓ ઠપકો આપવા ગયાનો માર માર્યો. 2 સામે ફરિયાદ નોંધાઈ. વિસનગરના કાજી અલિયા શાળા નજીક બ્રિજના રિપેરિંગની કામગીરીને લઈ દેણપ થઈને સિદ્ધપુર જતા વાહનોને ડાયવર્ઝન અપાયું. ઊંઝા ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની સાદી કેદની સજા ફટકારાઈ. ચેકની રકમ 9% વ્યાજ સહિત ચૂકવવા હુકમ કરવામાં આવ્યો. ઊંઝા જૈન સંઘ મધ્યે પર્યુષણ પર્વમાં મહાવીર પ્રભુના જન્મ પારના આદિની ઉછામણી યોજાઈ. માં હરસિદ્ધિને ભગવાન શિવ સ્વરૂપમાં શ્રૃંગાર કરી સમૂહ યજ્ઞ યોજાયો. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. ગુજરાતમાંથી જૂનાગઢના માત્ર એક શિક્ષકની પસંદગી. કહ્યું, મારા પિતાએ રિક્ષા ચલાવીને મને ભણાવ્યો હતો. ઋષિ ભારતી બોલિયાએ બાળકી જેતપુરના પૂર્વ નગરસેવકની છે. હરિહરાનંદે કહ્યું, મંત્રી કુંવરજી બાવળિયાએ મને ધમકી આપી હતી. ગણેશનગરમાં ગેસ લીક થતો હતો. મહિલાએ લાઇટ ચાલુ કરતા જ બ્લાસ્ટ થયો. પરિવાર દાઝ્યો. પુત્રનું મોત નીપજ્યું. ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવવામાં આવતી 52 ગજની ધજાને 10 લોકોની ટીમ દ્વારા 25 થી 27 દિવસની મહેનતથી તૈયાર કરાઈ. થાનના અભેપરમાં કોઈની પણ ખોટી ધરપકડ નહીં થાય. શાળા બહાર હોમગાર્ડ મુકાશે. સુરેન્દ્રનગરમાં આપના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં કિસાન સહાય રેલી નીકળી. બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા. સુરેન્દ્રનગરના બહુ પ્રતિભાશાળી શિક્ષક ડોક્ટર ભગવતી પ્રસાદ ગમારાને અપાશે જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગની ટીમે રોગચાળા અટકાયતી પગલાં ભર્યા. નદીના પાણીએ 6 ગામોને ધમરોળ્યા. 160 થી વધુને સલામત સ્થળે ખસેડ્યા. ભરૂચમાં વાહનોને વરસાદની બ્રેક. જિલ્લામાં 55 માર્ગો બંધ કરાયા. પિતા સાપ કરડેલા પુત્રને લઈ ભુવા પાસે ગયા.
ભરૂચ શહેરમાં સ્ટેશનથી શાલીમાર ટોકીઝ સુધીના ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ. સ્થાનિકોએ જગ્યા કરાવી રોંગ સાઈડ એમ્બ્યુલન્સ કઢાવી. 11 વર્ષના કિશોરને સાપ કરડ્યા બાદ હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ 2 કલાક કાકા જોડે વિધિ કરાવી તરફડિયા મારી દમ તોડ્યો. તળાવના પાણી હાઈવે અને સોસાયટીઓમાં વહેતા થયા. સ્થાનિકોમાં ચિંતાનો માહોલ. જિલ્લાના અપગ્રેડ કરેલા 5 પોલીસ સ્ટેશનોમાં પીએસઆઈના બદલે પીઆઈની નિમણૂક. અમિતાભ, સલમાન અને કપિલ શર્મા ટોપ 15માં. કોહલીથી લઈ ધોની સુધી કોણે કેટલો ટેક્સ ભર્યો. કબ્રસ્તાનમાં અવાજ રેકોર્ડ કરી ફિલ્મોમાં વપરાતા શૂટિંગ દરમિયાન લાશ મળી હતી. ભૂત પ્રેતનો ટ્રેન્ડ લાવનાર રામસે બ્રધર્સ. બોમ્બે એચસીએ સીબીએફસીને ઠપકો આપતા કહ્યું 18 સપ્ટેમ્બર સુધીમાં ઓબ્જેક્શન ક્લિયર કરો અને ફિલ્મને પ્રમાણપત્ર આપો. દસદેખ ભૂલે છે કેવી રીતે બતાવી શકાય કહ્યું. આતંકવાદીઓના નામ બદલવાને કારણે આ સિરીઝ બાબતે વિવાદ સર્જાયો હતો. ચાર્જશીટમાં ખુલાસો થયો ગર્લફ્રેન્ડના શૂઝ પર પણ લોહીના નિશાન હતા. પોલીસને 230 પુરાવા મળ્યા. ભારત પાકિસ્તાન વચ્ચે સાંસ્કૃતિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશે હમ ટીવી દ્વારા વાતચીત ચાલી રહી છે. માસિક ભાડું ₹7 લાખ. નિર્માતા કબીર ખાને 5 વર્ષ માટે ભાડું લીધું. વકીલે કહ્યું કેજરીવાલ સમાજ માટે જોખમપૂર્ણ નથી. સીબીઆઈના આરોપ કેજરીવાલ લીકર પોલિસી લાગુ કરવાના ષડયંત્રમાં સામેલ. પીડિતાના પિતાએ કહ્યું મૃતદેહને સોંપતી વખતે પોલીસે પૈસાની ઓફર કરી હતી. કહ્યું અમે જવાબદારી નિભાવી. પૂર્વ મંત્રી પતંગરાવ કદમની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. સાંગલીમાં જાહેર સભાને સંબોધશે. મૃતકોમાં 2 શિક્ષક 2 બાળકો 9 થી વધુ ઘાયલ. 14 વર્ષનો હુમલાખોર પકડાયો. અમેરિકામાં સ્કૂલમાં ગોળીબાર થયો. 4 લોકોના મોત નીપજ્યા. મોદીએ કહ્યું હું ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગુ છું. બંને દેશો વચ્ચે સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સહિત અનેક સમજૂતી થઈ. જાપાનમાં ઘણી કંપનીઓ 16 કલાક કામ કરાવે છે. કર્મચારીઓ રાજીનામું લખવા કન્સલ્ટન્સી કંપનીઓ અને વકીલોની મદદ લેવા મજબૂર બન્યા. 5 વર્ષમાં યુરોપના 7 દેશોમાં જમણરેરી પક્ષોને સરકાર. ઓસ્ટ્રિયામાં પણ ફેરબદલ. ઓસ્ટ્રિયામાં પણ ફ્રીડમ પાર્ટી જીત તરફ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.